Hello student, welcome again in a platform of Vimla Vidyalaya e-classes. Myself Jayesh Kumar B. Rajgur, Assistant Professor and Head Department of Microbiology, K.S. Javeri Science College, ગઢ. અત્યાર સુધીમાં આપણે માઇક્રોબાયોલોજીના ઓવરવ્યૂની અંદર જે છે તમને મેં જનરલ જે માઇક્રોબાયોલોજીની ડેફિનેશન સમજાવી દીધી છે, જનરલ એની હિસ્ટ્રી પણ સમજાવી દીધી છે. પછી ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કલ્ચર મીડિયા પણ તમને સમજાવી દીધા કે જેના ઉપર આપણે માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ કરાવીએ છીએ. પછી સ્ટરીલાઇઝેશન સમજાવી દીધું કે કઈ રીતે તમે જે તમારું મીડિયમ જે છે કે તમારું જે કલ્ચર જે છે એને કઈ રીતે સ્ટરીલાઇઝેશન કરી શકો છો. હવે આપણે જે છે આઇસોલેશન્સ ઉપર જઈશું કે તમે તમારા માઇક્રો ઓર્ગેનિઝમને એ જે મીડિયમ ઉપર જે તમને સમજાવ્યા છે એ મીડિયમ પર કઈ રીતે ગ્રો કરી શકો છો અને કઈ રીતે આઇસોલેટેડ ફોર્મની અંદર તમે એને લાવી શકો છો. ધેન આફ્ટર આપણે એને પ્રિઝર્વેશન જોઈશું કે જે તમે માઇક્રો ઓર્ગેનિઝમ પ્લેટની અંદર ગ્રો કર્યા છે એને તમે પ્રિઝર્વ કઈ રીતે કરી શકો છો. બરાબર છે. એ પછી એ પહેલાં આપણે જે છે પ્યોર કલ્ચર જે છે સ્ટડી કરવાનું છે. આઇસોલેશનની અંદર જ પ્યોર કલ્ચર આવે છે. નાઉ ધ પ્યોર કલ્ચર ટેકનિક્સ. તો પહેલાં કલ્ચર કોને કહેવાય છે એ સ્ટડી કરીએ. એક્ટ ઓફ ધ કલ્ચરિંગ માઇક્રો ઓર્ગેનિઝમ્સ ઓન ઓર ધ માઇક્રો ઓર્ગેનિઝમ ધેટ આર કલ્ટિવેટેડ. મતલબ કે માઇક્રો ઓર્ગેનિઝમને જ્યારે આપણે કલ્ચરિંગ કરીએ છીએ કે કલ્ટિવેટ કરીએ છીએ, બરાબર છે, એને જે આપણે જે છે કલ્ચર કહીએ છીએ. મતલબ કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ એ કોઈ સપોઝ આપણે પ્લેટને લઈ લઈએ કે એની પર ગ્રો થાય છે, બરાબર છે, મતલબ કે એને આપણે છે ને એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરીએ છીએ કે જેની ઉપર શું થઈ જાય, એનો સર્વાઈવ કરી અને પોતાની કોલોની ફોર્મેશન કરી શકે છે, બરાબર છે. એને આપણે જે છે ને કલ્ચર કહીએ છીએ. એક જ ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એને આપણે બહુ બધા ગ્રો કરી દીધા તો એને આપણે કહીએ છીએ પ્યોર કલ્ચર. અને બહુ બધા અલગ અલગ ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમને આપણે એક જગ્યાએ ભેગા કરીએ છીએ તેને આપણે કહીએ છીએ મિક્સ કલ્ચર. બરાબર. તો મિક્સ કલ્ચર કોને કહેવાય? તો મોર દેન વન ઓર્ગેનિઝમ જે છે જ્યાં પ્રેઝન્ટ હોય છે એને આપણે કહીએ છીએ મિક્સ કલ્ચર. બરાબર છે. નાઉ ધ પ્યોર કલ્ચર કોને કહીએ છીએ? તો કન્ટેનિંગ અ સિંગલ સ્પીસીસ ઓફ ઓર્ગેનિઝમ. એક જ જે ઓર્ગેનિઝમની સ્પીસીસ પ્રેઝન્ટ હોય એને આપણે છે ને સિંગલ જે પ્યોર કલ્ચર કહીએ છીએ. નાઉ ધ ડેફિનેશન ફર્ધર જોઈએ પ્યોર કલ્ચરની. તો પ્યોર કલ્ચર ઇઝ યુઝ્યુઅલી ડિરાઇવ ફ્રોમ અ મિક્સ કલ્ચર, one containing many species, by transferring a small sample into a new sterile growth medium in such a way manner as to disperse the individual cells across the medium surface by thinning the sample many times before inoculating the new medium. બરાબર છે. તો આખી વસ્તુ તમને સમજાવી દઉં કે પ્યોર કલ્ચર આપણે કોને કહીએ છીએ. તો પ્યોર કલ્ચર એ શું છે કે મિક્સ કલ્ચરમાંથી જ ડિરાઈવ થયેલું હોય છે. મતલબ મિક્સ કલ્ચરમાંથી જ આપણે એને પ્યોર કલ્ચર ફોર્મેશન કરીએ છીએ. બરાબર. હું તમને એક એક્ઝામ્પલ આપી દઉં કે એક જે છે રૂમ હોય છે કે એની અંદર કે એક ગ્રાઉન્ડ જે છે કે એની અંદર 100 છોકરાઓ છે, બરાબર છે. તો દરેક છોકરાના જો હેર કલર જે છે ને અલગ અલગ છે, બરાબર છે. મતલબ કે અમુક છોકરા જે છે એમની હેર કલર વ્હાઇટ છે, અમુકના બ્રાઉન છે, અમુકના બ્લેક છે અને અમુકે જે છે ને એક મિક્સ શેડ કરાવેલો છે. એટલે મતલબ ટોટલ 4 ટાઈપના હેડવાળા સ્ટુડન્ટ ત્યાં પ્રેઝન્ટ છે, બરાબર. તો એ જે છે ને બધા એક જ જગ્યાએ ભેગા છે ને તો એને આપણે શું કહીએ છીએ? મિક્સ કલ્ચર. કેમ કે બહુ બધા અલગ અલગ હેર કલરવાળા જે છોકરાઓ જે છે એક જગ્યાએ પ્રેઝન્ટ છે, પણ એમાંથી તમે શું કરો છો કે વ્હાઇટ હેડવાળા, વ્હાઇટ હેર કલરવાળા, બ્લેક હેર કલરવાળા અલગ કરી નાખો છો. તો તમે શું કર્યું? એક મિક્સ કલ્ચરમાંથી પ્યોર કલ્ચર આઇસોલેટ કર્યું, બરાબર. એને આઇસોલેટ કર્યા, આપણે એમને ગોત્યા અને શું કર્યું? એક જગ્યાએ ભેગા કરી દીધા, બરાબર છે. તો એને આપણે શું કહીએ છીએ કે મિક્સમાંથી પ્યોર કલ્ચર આઇસોલેટ કરવું. પણ અહીંયા માઇક્રો ઓર્ગેનિઝમની અંદર તમે એને જોઈ શકતા નથી, બરાબર છે, દરેક માઇક્રો ઓર્ગેનિઝમ. તો તમે શું કરો છો કે મિક્સ કલ્ચરમાંથી વાયર લૂપ દ્વારા એક જે ડ્રોપ જે છે માઇક્રો ઓર્ગેનિઝમનો લો છો, એને તમે છે ને આ બહુ બધી મેથડ દ્વારા છે ને શું કરો છો? એને બહુ જ આમ થીન ફોર્મની અંદર જે છે સ્પ્રેડ કરી નાખો છો. જેના કારણે શું થઈ જશે? દરેક એક માઇક્રો ઓર્ગેનિઝમ જે છે અલગ થઈ જશે અને એ પોતે પોતાનું ઘર ત્યાં વસાવશે, બરાબર છે.
તો એને આપણે શું કહીએ છીએ? કોલોની કહીએ છીએ. મતલબ કોલોની એટલે શું છે કે એ માઇક્રો ઓર્ગેનિઝમને શું છે, એસેક્સ્યુઅલી રિપ્રોડ્યુસ થતા હોય છે, એટલે એમને કોઈને જે છે પાર્ટનરની જરૂર પડતી નથી. એટલે એ શું કરે છે, એક માઇક્રો ઓર્ગેનિઝમ થોડા ટાઈમ પછી એકમાંથી બેમાં કન્વર્ટ થશે, બેમાંથી ચારમાં થશે, ચારમાંથી 16માં થશે, એમ સો ઓન ધીમે 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 શું છે, એક જે માઇક્રો ઓર્ગેનિઝમ જે આપણે નહોતો દેખાતો ને એનું પણ શું થઈ જશે, બહુ જ બધું ક્લસ્ટર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ થઈ જશે, અને એ જે છે ને આપણને કોલોની ફોર્મની અંદર જોવા મળશે. એના ઉપરથી તમે જે છે ને આઈડેન્ટિફાઈ કરી શકો છો કે આ જે માઇક્રો ઓર્ગેનિઝમ છે પ્યોર ફોર્મની અંદર છે. બરોબર છે. તો વાય ઇમ્પોર્ટન્ટ, આપણે જે પ્યોર કલ્ચર આઇસોલેશન કરીએ છીએ એ ઇમ્પોર્ટન્ટ કેમ છે? તો પ્યોર કલ્ચર્સ આર ઇમ્પોર્ટન્ટ ઇન અ માઇક્રોબાયોલોજી ફોર ધ ફોલોઈંગ રીઝન્સ. કેમ કે વન્સ પ્યુરિફાય ધ આઇસોલેટેડ સ્પીસીસ કેન બી કલ્ટિવેટેડ વિથ ધ નોલેજ દેટ ઓનલી ધ ડિઝાયર માઇક્રો ઓર્ગેનિઝમ ઇઝ બીન ગ્રોન. કે મતલબ એક વખત જો તમે એને આઇસોલેટ કરી નાખ્યું તો પછી તમે શું છે, એક જ સ્પીસીસના માઇક્રો ઓર્ગેનિઝમ સાથે તમારે કામ કરવું રહેશે, જેના કારણે તમારે બહુ જ મિક્સ માઇક્રો ઓર્ગેનિઝમ સાથે વર્ક નહીં કરવું પડે. ને જેમ મેં તમને સમજાવ્યું ને એ રીતે આગળ કે એને લગતા જ તમારે જે બી જે છે ને માઇક્રો ઓર્ગેનિઝમના જોતા ન્યુટ્રિયન્ટ જે છે તમે એને પ્રોવાઈડ કરશો ને એનું કેરેક્ટરિસ્ટિક તમે જે છે ને બહુ ઇઝી વેની અંદર જે છે સ્ટડી કરી શકશો. બરાબર છે. A pure culture can be correctly identify the accurate study and the testing and the diagnostic of clinical environment. બરાબર છે. એ માઇક્રો ઓર્ગેનિઝમને તમે આઇસોલેટ કર્યા પછી શું છે, તમે એના ઉપર જે સ્ટડી કરશો તો એ શું છે, તમને પ્યોર ફોર્મની અંદર સ્ટડી જોવા મળશે, જેના કારણે શું છે, ડાયગ્નોસિસ અને ટેસ્ટિંગની અંદર પણ હેલ્પ કરી શકે છે. સપોઝ કોઈ એક ડિસીઝ કોઝિંગ માઇક્રો ઓર્ગેનિઝમ હોય છે, કોઈ રોગ કરતો માઇક્રો ઓર્ગેનિઝમ કહેવાય છે આપણે, તો એનું શું, એની પર તમે પ્યોર ફોર્મમાં હશે ને તો તમે આગળ જઈને એની પર બધા જ એક્સપેરિમેન્ટ કરી શકશો લેબોરેટરીઝની અંદર, અને એ છે ને તમને એ જે આગળ એનાથી થતા જે રોગ છે ડિસીઝ જે છે એને હેલ્પ કરવા, એને ક્યોર કરવા માટે પણ એ હેલ્પ કરી શકશે. Testing, experimenting with the pure culture ensure that the same result can be achieved regardless of how many times the test is repeated. મતલબ પ્યોર કલ્ચર સાથે તમે જ્યારે વર્ક કરતા હશો ને તો શું છે કે એનું જે રિઝલ્ટ જે છે ને તમે એક વખત કામ કરશો કે 50 વખત કામ કરશો એક જ જેવું તમને જોવા મળશે. પણ જ્યારે તમે મિક્સ કલ્ચરમાં વર્ક કરતા હશો ને તો શું થાય કે સપોઝ મેં તમને કીધું ને કે બધા અલગ અલગ ટાઈપના માઇક્રો ઓર્ગેનિઝમ હોય તો એમને ગ્રો થવું હોય તો થાય, એમને એન્વાયરમેન્ટ મળે તો ના થવું હોય તો ન થાય, તો તમને શું ને દર વખતે અલગ અલગ નવા ફોર્મની અંદર રિઝલ્ટ ફોર્મેશન મળશે, ને જેના કારણે તમારું જે સ્ટડી કહેવાય છે ને એ પ્રોપર થશે નહીં. પછી બીજું શું છે ઇમ્પોર્ટન્ટ કે જે પ્યોર કલ્ચર જે છે ને એમની અંદર જે સ્પોન્ટેનિયસ મ્યુટેશન થાય છે એનો રેટ પણ લો છે. મ્યુટેશન એટલે શું છે, એમની અંદર જેનેટિકલી ચેન્જ જે છે ને બહુ જ ઓછો જોવા મળે છે. તો પ્યોર કલ્ચર ક્લોન ઇઝ 99.99% આઇડેન્ટિકલ, અને પછી એનું જે ક્લોન તમે ફોર્મેશન મતલબ એકમાંથી બીજા જે સેલ્સ ફોર્મેશન થતા હશે બધા શું છે તો 99.999% જે છે ને એ બધા એક જ જેવા સેમ હોય છે. નાઉ તો આઇસોલેશન કરવા માટે તમે એને કઈ મેથડથી આઇસોલેટ કરી શકો છો. તો અ કલ્ચર કમ્પોઝ ઓફ ધ સેલ્સ અરાઇઝ ફ્રોમ અ સિંગલ પ્રોજેનેટર, મતલબ જે છે એક કોલોની જે ફોર્મેશન થાય છે કે કલ્ચર ફોર્મેશન થાય છે એ કેવું છે, એક સિંગલ સેલમાંથી જે છે પ્રોડ્યુસ થઈ શકે. જેમ કે આપણે સેક્સ્યુઅલી લઈએ ને તો એમાં શું છે, મેલ અને ફિમેલ પાર્ટનરની જરૂર પડે છે, જ્યારે અસેક્સ્યુઅલીમાં મેલ કે ફિમેલ પાર્ટનરની જરૂર પડતી નથી. તો પણ શું આપણે એવું કહી શકીએ કે એક સિંગલ સેલ છે એ આખી મોટી કોલોની ફોર્મેશન કરવા માટે પણ રિસ્પોન્સિબલ હોય છે. પ્રોજિનેટર ઇઝ ટર્મ એઝ એ CFU, મતલબ જે કોલોની ફોર્મિંગ થાય છે એ શું છે, CFUના ફોર્મની અંદર થાય છે, કે એક સિંગલ સેલ છે જે કોલોની ફોર્મિંગ યુનિટ મતલબ એક જે કોલોની ફોર્મ કરી શકે છે. તો એસેપ્ટિક ટેકનિક પ્રિવેન્ટ કન્ટામિનેશન ઓફ સ્ટરાઇલ સબસ્ટ્રેટ ઓર ઓબ્જેક્ટ. તો આ બધી જ મેથડ તમારે શું છે એસેપ્ટિકલી મતલબ જે કે ને સ્ટરાઇલ વેની અંદર કરવાની રહેશે. તો શું છે કે બીજું કોઈ કન્ટામિનેશન તમને અંદર તમારા કલ્ચરની અંદર જોવા મળશે નહીં. હવે કઈ કોમન મેથડ જે તમે યુઝ કરી શકો છો આઇસોલેશન ઓફ ટેકનિક્સની અંદર, તો એક છે સ્ટ્રીક પ્લેટ મેથડ, બરાબર છે. સેકન્ડ વન છે પોર પ્લેટ મેથડ, થર્ડ વન છે સ્પ્રેડ પ્લેટ મેથડ, અને ફોર્થ વન જે છે એ રોલ ટ્યુબ મેથડ
અને એક બીજી પણ મેથડ આવે છે, એને આપણે કહીએ છીએ માઇક્રો મેનિપ્યુલેશન મેથડ્સ, બરાબર છે. તો એ 5 મેથડ આપણે આ લેક્ચરની અંદર જે છે આ ટોપિક્સની અંદર આગળ સ્ટડી કરીશું. Now the special method for the methods of isolations ઓફ પ્યોર કલ્ચર જે છે પ્યોર કલ્ચર આઇસોલેશન માટે તમે કઈ સ્પેશિયલ મેથડ યુઝ કરી શકો. તો સિંગલ સેલ આઇસોલેશન મેથડ કરવી હોય, મતલબ એક જ સિંગલ સેલ તમારે આઇસોલેશન કરવો હોય તો એના માટે કરીને તમે કેપિલરી પીપેટ મેથડ કાં તો માઇક્રો મેનિપ્યુલેશન મેથડ તમે યુઝ કરી શકો છો. કેમ કે એક મિક્સમાંથી તમારે એક જ સેલ નીકાળવો હોય તો આ કેપિલરી પીપેટ અને માઇક્રો મેનિપ્યુલેશન મેથડ છે જે બહુ ટીડિયસ અને કહેવાય છે ને કોસ્ટલી મેથડ હોય છે. કેમ કે એના માટે કરીને તમારે બહુ જ સોફિસ્ટિકેટેડ ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર પડે છે. પણ આપણે લેબોરેટરીની અંદર છે ને જનરલી એનરિચમેન્ટ કલ્ચર મેથડ યુઝ કરીએ છીએ. મતલબ બહુ મિક્સ કલ્ચરને શું કરવાનું, એક સાથે ગ્રો કરવાના. એમાંથી તમને શું થાય છે કે આઇસોલેટેડ સિંગલ ફોર્મમાં કોલોની તમને જોવા મળી શકે છે, બરાબર છે. હવે કઈ રીતે આપણે ગ્રો કરીએ છીએ ને કેમ કરીએ છીએ ને એ બધું જ તમને આગળ જે છે બધી ટેકનિક્સ સમજાવવામાં આવશે. The enrichment culture strategy provide a specifically designed culture environment by incorporating a specific nutrient in a medium and by modifying the physical condition of the inoculant. મતલબ એનરિચમેન્ટની અંદર શું કરવામાં આવે છે કે એક સ્પેશિયલ ટાઈપનો મીડિયમ યુઝ કરવામાં આવે છે, બરાબર છે. જેમ મેં તમને આગળ ટાઈપ્સ ઓફ મીડિયમની અંદર સમજાવ્યું ને એ રીતે. તો એવું મીડિયમ શું છે, એની અંદર એવા કન્ડિશનો પ્રોવાઈડ કરવામાં આવી છે કે એવા કેમિકલ્સ પ્રોવાઈડ કરવામાં આવે છે કે એ શું કરે છે, એક સ્પેસિફિક ટાઈપ્સના માઇક્રો ઓર્ગેનિઝમનો જ ગ્રો થશે, બરાબર છે. તો જેના કારણે તમે શું છે એ માઇક્રો ઓર્ગેનિઝમને તમારું મિક્સ કલ્ચર એની અંદર ગ્રો કરશો ને તો તમને શું છે સ્પેસિફિક ટાઈપનો માઇક્રો ઓર્ગેનિઝમ જોવા મળશે. તો આ જે એનરિચમેન્ટ વેથી છે ને તમારું જે કહેવાય ને એક પહેલાંનું કામ જે છે ને એ ફટાફટ પતી જાય છે. સપોઝ હું તમને સમજાવું કે તમારી પાસે છે ને એક મુઠ્ઠી છે ને સેન્ડ હોય, રેત હોય છે, બરાબર. પણ એની અંદર છે ને બધા જ અલગ અલગ સાઇઝના સેન્ડ પાર્ટિકલ હોય છે, બરાબર. પણ તમારે છે ને એની અંદરથી એક સ્પેસિફિક ટાઈપનો જે સેન્ડ પાર્ટિકલની તમારે જરૂર છે, બરાબર. તો તમે શું કરશો, એ જે માટી છે ને એને તમે જે પેલા કહેવાય ને આપણી પાસે ચારણી હોય એમાં ગળી દેશો, બરાબર છે. તો શું થઈ જશે કે તમારે જોતી જે સાઇઝના જે પાર્ટિકલ જે છે ને એને તમે એની અંદરથી ગાળશો ને તો શું થશે, જે બીજા બધા હશે ને એ નીકળી જશે ને તમારા જોતા જે સાઇઝના પાર્ટિકલ હશે ને એ એની અંદર રહી જશે, બરાબર. તો એનરિચમેન્ટ એક જ ટાઈપની મેથડ છે કે એની અંદર શું કરવામાં આવે છે કે તમારા જે ડિઝાયર માઇક્રો ઓર્ગેનિઝમ હોય છે એને શું કરવામાં આવે છે, એનરિચ કરવામાં આવે છે. એનું જે કહેવાય છે ને ગ્રોથ એ છે વધારવામાં આવે છે અને બીજા બધા માઇક્રો ઓર્ગેનિઝમનો ગ્રોથ શું કરી દેવામાં આવે છે, સ્ટોપ કરી દેવામાં આવે છે. નાઉ ધ ફર્સ્ટ મેથડ આપણે જોઈએ છે સ્ટ્રીક પ્લેટ મેથડ. સ્ટ્રીક એટલે તમને શું થાય છે, તમને મગજમાં જ આઈડિયા આવતો છે કે તમે કંઈક વસ્તુને આમ ડ્રો કરો છો, સ્ટ્રીકિંગ કરો છો, બરાબર. સ્ટ્રીકિંગ કહેવામાં આવે છે એટલે શું આપણે સ્ટ્રોક મારતા હોઈએ છીએ, ખબર છે, કોઈ માર્કરથી કે પેન્સિલથી પેપર ઉપર. તો એ શું છે એક ટાઈપની સ્ટ્રીકિંગ ટાઈપની મેથડ જે છે. તો એમાં શું કરવામાં આવે છે તો સ્ટડી કરીએ. સ્ટ્રીકિંગ ઇઝ ધ પ્રોસેસ ઓફ સ્પ્રેડિંગ માઇક્રોબિયલ કલ્ચર વિથ નીડલ્સ ઓન અ સરફેસ ઓફ ધ ઇનોક્યુલેટિંગ મીડિયમ, બરાબર. તો સ્ટ્રીકિંગની અંદર શું કરવામાં આવે છે કે નીડલ ટાઈપનો વાયર આવે છે જેની આગળ છે ને એક લૂપ બનાવી દેવામાં આવે છે, બરાબર છે. એને આપણે કહીએ છીએ વાયર લૂપ કાં તો ઇનોક્યુલેટિંગ લૂપ, જે તમને લેબોરેટરીની અંદર હા, તો સોરી ફોર ધ ડિસ્ટર્બન્સ. તો સ્ટ્રેકિંગથી શું કરવામાં આવે છે કે જે વાયર લૂપ હોય છે કે ઇનોક્યુલેટિંગ લૂપ આપણે કહેવામાં આવે છે, એ લૂપ દ્વારા તમે શું કરો છો કે તમારા જે કલ્ચર હોય છે એને લૂપ ઉપર લઈ અને તમારી જે માઇક્રોબિયલ મીડિયાની પ્લેટ હોય છે
એની ઉપર તમે છે ને સ્ટ્રીકિંગ કરો છો. સ્ટ્રીકિંગથી મદદથી શું થઈ જશે કે તમે એને વારંવાર ત્યાં જેમ એકની એક જગ્યાએ પેન્સિલ ઘસતા હોઈએ કે બોલપેન ઘસતા હોઈએ તો શું થઈ જશે, ધીમે ધીમે તમે છે ને એને ડાયલ્યુટ કરતા જશો આગળના ફોર્મની અંદર. બરાબર છે. તો જોઈએ આગળ. સ્ટરીલાઇઝિંગ ધ ઇનોક્યુલેટિંગ નીડલ્સ બાય ફ્લેમિંગ ટુ મેક રેડ હોટ એન્ડ અલાઉ ઇટ ટુ કુલ ફોર ધ 30 સેકન્ડ. તો પહેલાં તમારે શું કરવાનું રહેશે કે જે તમારે ઇનોક્યુલેટિંગ લૂપ હોય ને, વાયર લૂપ છે, એને તમારે સ્ટરાઇલ તો કરવો પડશે, કેમ કે એને તમે નોર્મલ એન્વાયરમેન્ટમાંથી લઈને જશો તો એની અંદર પણ માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે. તો એને તમે શું કરશો કે તમારું જે બર્નર હોય ને એની ઉપર જઈને એને ફ્લેમ કરશો. ફ્લેમ કરશો એટલે ક્યાં સુધી ફ્લેમ કરશો કે એને છે ને રેડ હોટ થઈ જાય ને, લાલ કલરનું જેમ થઈ જાય, ખબર છે વાયર, ત્યાં સુધી એને હીટ કરશો અને પછી એને છે ને 30 સેકન્ડ સુધી કૂલ થવા દેશો. એટલે શું થઈ જશે, એનું સાવ કૂલ થઈ જશે. પણ એ વાયર લૂપને ફ્લેમ કર્યા પછી તમારે આમ કહેવાય ને એન્વાયરમેન્ટની અંદર સ્પ્રેડ કે છે એને આમ રમાડવાનો નથી. તમારે શું કરવાનું છે, એને તમારી જે કહેવાય છે ને બર્નર છે એની નજીકના એરિયા એન્વાયરમેન્ટની અંદર રાખવાનો છે. કેમ કે બર્નરની આજુબાજુનો જે રેડિયસ હોય છે, બરાબર છે, ત્યાં હીટિંગના કારણે જેને માઇક્રો ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હોતા નથી. તો એટલો એરિયા આપણે કહેવામાં આવે છે સ્ટરાઇલ એરિયા કહેવામાં આવે છે. નહીં તો શું છે, તમે એ સ્ટરાઇલ એન્વાયરમેન્ટની બહાર લઈ જશો ને તમારો વાયર લૂપ ફ્લેમ કર્યા પછી, તો શું થઈ જશે, ફ્લેમ કરવાનો કોઈ મતલબ રહેશે નહીં. પછી શું કરશો, ધ સેમ્પલ ઇઝ સ્ટ્રીકિંગ સચ અ વે ટુ પ્રોવાઈડ અ સિરીઝ ઓફ ડાયલ્યુશન. મતલબ તમારો જે સેમ્પલમાં તમારે વાયર લૂપ ડીપ કરીને પછી તમારી પ્લેટ ઉપર શું કરવાનું છે, સ્ટ્રીક કરવાનું છે. એવી રીતે કે શું છે, તમારું સિરિયલ ડાયલ્યુશન, મતલબ બહુ જ ડાયલ્યુશન જે છે એ જોવા મળે. તો આજે પર્પઝ શું છે ઇનોક્યુલમનો, કે તમને છે ને સેપરેટ કોલોની જે છે તમારી પ્લેટ ઉપર જોવા મળે. સબ કલ્ચરિંગ કેન બી ડન બાય ધ સ્ટીકિંગ વેલ આઇસોલેટેડ કોલોની ફ્રોમ ધ સ્ટીક પ્લેટ ટુ અ ન્યૂ પ્લેટ. મતલબ કે જો તમે સ્ટીકિંગ કર્યા પછી પણ જો તમને સારી એવી કોલોની જોવા મળે છે તો તમે એને સબ કલ્ચરિંગ કરી શકો છો. સબ કલ્ચરિંગ શું છે, એક પ્રિઝર્વેશન ટાઈપની મેથડ છે જે આગળ તમને સમજાવવામાં આવશે. પણ સબ કલ્ચરિંગ એટલે શું કે તમારી એ પ્લેટ ઉપરથી તમારે એ જે તમારો ડિઝાઇન માઇક્રો ઓર્ગેનિઝમ છે એને બીજી પ્લેટ ઉપર તમે ટ્રાન્સફર આપી દો છો, જેના કારણે શું છે એ જે છે તમારી એક જ ટાઈપની કોલોની તમને જોવા મળશે. now હું તમને સ્ટ્રીકિંગ સમજાવું કે સ્ટ્રીકિંગ કઈ રીતે કરવામાં આવે છે. જો સ્ટ્રીકિંગ જે છે ને એ અલગ અલગ વેથી થાય છે. સ્ટ્રીકિંગમાં પણ અલગ ટાઈપ પડે છે, પણ અહીંયા જે તમને છે ને 4 ફ્લેમ મેથડ બતાવવામાં આવી છે અને આપણે બીજા વેની અંદર સેક્ટર મેથડ પણ કહીએ છીએ. સેક્ટર મેથડ એટલે શું થાય છે, સપોઝ અહીંયા જે ફર્સ્ટ ફિગરની અંદર તમે જોશો ને તેમાં શું કહ્યું છે, જે દેખાય છે ને તમને એ વાયર અને લૂપ છે એ તમે કલ્ચર મૂકી અને એક જ ડાયરેક્શનમાં તમે શું કર્યું છે, એને બહુ બધા સ્ટ્રોક પ્રોવાઈડ કર્યા છે, બરાબર. પછી તમે શું કરશો, તમારું જે વાયર લૂપ હોય એને ફેરથી એક વખત ફ્લેમ કરી દેશો, એટલે એની પરથી રહેલા માઇક્રો ઓર્ગેનિઝમ બધા રિમૂવ થઈ જશે. પછી સેકન્ડ ફિગરની અંદર કીધું છે ને એમ તમારો જે ફર્સ્ટ સ્ટ્રીકિંગમાંથી થોડો પોર્શન જે છે અને એના ઉપર તમે બીજા જે લેફ્ટ રહી ગયેલા પોર્શન ઉપર ફરીથી સ્ટ્રીકિંગ કરશો. પછી પાછું ફેરથી તમારે સેકન્ડ સ્ટેપમાં જે વાયર લૂપ જે છે એ માઇક્રો ઓર્ગેનિઝમ વાળો કન્ટામિનેટેડ થયો છે એને પાછું ફરીથી ફ્લેમ કરી નાખશો. પછી તમે છે ને થર્ડ પોર્શનની અંદર આવશો, એની અંદર શું કીધું છે કે જે તમે સેકન્ડ વાળો જે એરિયા જે એની અંદર સ્ટ્રીકિંગ થયું હતું ને એનું એ પાછું લઈને થર્ડની અંદર કરશો અને એમનું એમ રિપીટ તમે ફોર્થની અંદર કરશો. એટલે શું થઈ જશે, માઇક્રોબિયલ લોડ જે પહેલાં, બીજા અને ત્રીજા સેગમેન્ટમાં હતો એ છે ને ચોથાની અંદર આવીને રિડ્યુસ થઈ જશે. દેખું છે, તો તમે એની વસ્તુ અહીંયા જે છે કરી છે ને એની તમને પ્લેટના ફોર્મની અંદર બતાવી છે, સોરી. તો તમને દેખાય છે ને કે જે આ એરિયાની અંદર જે છે ને માઇક્રોબિયલ લોડ કેટલો છે, એની પછી આ એરિયામાં લોડ કેટલો છે, આ એરિયામાં લોડ કેટલો છે અને લાસ્ટમાં આવીને તમને દેખાય છે એક સિંગલ કોલોની તમને જોવા મળે છે, બરાબર. તો આ રીતે તમે શું કરો છો, વાયર લૂપ દ્વારા સ્ટ્રોક પ્રોવાઈડ કરો છો. સ્ટ્રોકથી શું થઈ જશે, અલગ કોલોની તમને જોવા મળશે, બરાબર. આને આપણે કહીએ છીએ સ્ટ્રીકિંગ, બરાબર. હવે સ્ટ્રીકિંગ એ છે ને તમે અલગ અલગ વેમાં કરી શકો છો. તો જે તમને આગળ બતાવીને છે ને એને આપણે કહીએ છીએ 4 ફ્લેમ મેથડ કાં તો સેક્ટર મેથડ. અને બીજી એક જે મેથડ આવે છે એમાં આપણે કહી શકીએ છીએ ડાયરેક્ટ સ્ટ્રીકિંગ. અધરવાઇઝ ડાયરેક્ટ સ્ટ્રીકિંગ પણ તમે યુઝ કરી શકો છો, 4 ફ્લેમ મેથડ પણ તમે યુઝ કરી શકો છો. અને એ સિવાય જે છે બધા લેબોરેટરીની અંદર બધા પોતપોતાના રીતે જે છે નવી મેથડથી જે છે સ્ટ્રીકિંગ કરતા હોય છે. તો અહીંયા જે છે ને તમને અમુક વેની અંદર જે છે સ્ટ્રીકિંગ બતાવવામાં આવી છે.
કે તમે એ વેમાંથી શું તમે તમારું સ્ટ્રીકિંગ કરી શકો છો. પણ આઈડિયલી આપણો પર્પઝ એ હોય છે કે સ્ટ્રીકિંગ કર્યા પછી ત્યાં સુધી આપણે સ્ટ્રોક પ્રોવાઈડ કરીએ અગાર ઉપર કે જ્યાં સુધી આપણું જે માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એક સિંગલ જે છે એ સેપરેટ ન થઈ જાય. પણ એ તમને કેવી રીતે ખબર પડશે કે જ્યારે તમારો જે માઇક્રો ઓર્ગેનિઝમ જે છે એ તમારા પ્લેટ પર ગ્રો થશે ત્યારે તમને ખબર પડશે કે તમે જે સ્ટ્રીકિંગ કર્યું છે એ આઈડિયલી સારું છે કે નથી, એ તમને પછી તમને ખબર પડશે. તો સ્ટ્રીકિંગ જે છે એના ટોટલ જે છે 2 પાર્ટની અંદર ડિવાઈડ થાય છે. એક છે સેક્ટર મેથડ અને એક છે ડાયરેક્ટ સ્ટ્રીકિંગ. ડાયરેક્ટની અંદર આપણે શું કરીએ છીએ કે પ્લેટના એક એન્ડથી લઈને બીજા એન્ડ સુધી છે ને સ્ટ્રોક પ્રોવાઈડ કરી જશું, જેના કારણે શું થાય છે માઇક્રોબિયલ લોડ જે છે એ કહેવાય છે રિડ્યુસ થઈ જાય છે. અને ફોર ફ્લેમની અંદર આપણે શું કહીશું કે દરેક સેક્ટર માટે આપણે દરેક વખતે શું કરીએ છીએ ફ્લેમિંગ કરીએ છીએ, એટલે આપણે એને 4 ટાઈમ ફ્લેમ કરીએ છીએ એટલે એને ફોર ફ્લેમ પણ કહી શકીએ છીએ, અને સેક્ટર પાડીએ છીએ એટલે આપણે એને સેક્ટર મેથડ પણ કહી શકીએ છીએ. બાકીની મેથડ્સ જે છે આપણે નેક્સ્ટ